હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા। અમિતજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર ને ગુડ ઇવનિંગ। તો આજે આપણે જે રીતે જોયું દિવસની શરૂઆત અને દિવસ દરમિયાન આપણે ખાસ કરીને દબાણ તરફનો કારોબાર જોઈ રહ્યા હતા, પણ નીચલા સ્તરેથી સારી રિકવરી અને નિફ્ટીમાં ફ્લેટ ક્લોઝિંગ આવતું આપણને દેખાયું છે। તો 23,688નું આ ક્લોઝિંગ કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને આગળ નિફ્ટી ઉપર તમારી કઈ રીતની સલાહ રહેશે? આજે સવારથી જ નિફ્ટીમાં એક સેલિંગ પ્રેશર હતું અને આપણે આગળ જણાવ્યું કે નિફ્ટીનો એક 23,500નો સપોર્ટ છે। જો એના બ્રેકડાઉન થશે તો ફર્ધર ફોલ પોસિબલ છે, પરંતુ એ જ લેવલ ઉપર આપણે એક રિવર્સલ જોવા મળ્યું હતું અને ત્યાં જે હેમર કરીને એક પેટર્ન છે, બુલિશ પેટર્ન, એનું ફોર્મેશન જોવા મળી રહ્યા છે ડેલી ટાઈમ ફ્રેમમાં। અને પ્રાઇસ અહીંયા એક ટ્રેડ લાઇન અને મૂવિંગ એવરેજના 200ના પણ એક સપોર્ટ ઉપર પ્રાઇસ હમણાં ઊભી છે। તો નિફ્ટીમાં જો 23,800ના જો આવતીકાલે બ્રેકઆઉટ થઈ છે તો ઉપરમાં આપણે એક 24,200ના લેવલ જોવા મળી શકે છે નિફ્ટી, અને એમાં સ્ટોપ લોસ રાખવાનો રહેશે 23,600નો। તો આ રણનીતિ રહેશે આવનારા 2-3 દિવસ માટે નિફ્ટીમાં। વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં એક થોડું નેગેટિવ મોમેન્ટમ જોવા મળી રહ્યો છે। બેંક નિફ્ટીની વાત કરીએ તો પ્રાઇસ એક ફોલિંગ વેજનું ફોર્મેશન થઈ રહ્યું છે। બેંક નિફ્ટીમાં EMA 200ના પણ બ્રેકડાઉન થઈ ગયા છે, તો એક નેગેટિવ મોમેન્ટમ આમાં જોવા મળી રહ્યો છે, પરંતુ જે ફોલોઅપ કેન્ડલ બનવી જોઈએ સેલિંગ સાઇડની એ પ્રોપર ફોર્મેશન નથી। તો બેંક નિફ્ટીમાં મારી સલાહ રહેશે કે હમણાં એને એવોઇડ કરવું જોઈએ, એવી મારી સલાહ છે બેંક નિફ્ટીને અવોઇડ કરવાની સલાહ, પણ એક પોઝિટિવ વ્યૂ તમે નિફ્ટીની અંદર રાખી શકો છો। પણ 23,800નું બ્રેકઆઉટ મળે છે ત્યારબાદ તમે અહીંયા આગળ ખરીદારી કરીને નિફ્ટીમાં ચાલી શકો છો। તો સલાહ 24,000 24,200 સુધીના ટાર્ગેટ જે છે એ બનતા દેખાઈ શકે છે। 23,600નો સ્ટોપ લોસ, 23,800ની આસપાસથી બાઇંગ કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે। તો આપણે ખાસ કરીને અમિતજીનો વ્યૂ લીધો છે નિફ્ટી ઉપર, અને હવે આપણે અન્ય નિષ્ણાતોની નિફ્ટીની સ્ટ્રેટેજી ઉપર પણ નજર કરી લઈએ। મીરા એસેટ શેરખાનના જતીન ગેડિયાની સલાહ પણ નિફ્ટી ઉપર બાય કરવાની બની રહી છે। ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,825નો અને સ્ટોપ લોસ 23,560નો રાખવાની સલાહ મીરા એસેટ શેરખાનના જતીન ગેડિયા તરફથી। સાથે જ વાત કરી લઈએ મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની સલાહ ઉપર। એમણે પણ નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે 23,690ની આસપાસ। ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,950નો અને સ્ટોપ લોસ 23,460નો રાખવાની સલાહ અર્પણ શાહ તરફથી મળતી દેખાઈ રહી છે। તો તમામ નિષ્ણાતોની સ્ટ્રેટેજી બાઇંગ તરફ બનતી દેખાઈ રહી છે।